ભ્રષ્ટાચારી અને કૌભાંડી રાજકોટમાં કંઈક તો સુધારો આવ્યો। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બન્યો તે બાદ હવે રાજકોટ કોર્પોરેશન એક્શન મોડમાં આવ્યું હોય તેવી લાગી રહ્યું છે। હવે આ રાજકોટ કોર્પોરેશન ભાજપના નેતાઓને પણ છોડવાના મૂડમાં નથી લાગતું। પહેલીવાર એવું સાંભળવા મળ્યું કે ભાજપના નેતાઓને પણ નોટિસ આપવામાં આવી છે। આ નેતાઓને પણ હવે ભાગીને છૂટી શકશે નહીં। આ ભાજપના નેતાઓને કેમ નોટિસ આપવામાં આવી અને કયા નેતાઓને નોટિસ આપવામાં આવી તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટમાં જાણે કૌભાંડોનો ભરમાર સર્જાયો હોય તેવું જ લાગી રહ્યું છે, જેમાં હવે રાજકોટના હાલના ધારાસભ્ય સહિતના નેતાઓને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। જેમાં રાજકોટમાં સાધુ વાસવાણી રોડ ઉપર આવાસના હેતુના પ્લોટમાં વધારાની જગ્યા બતાવી વાણિજ્યના હેતુની જગ્યા ફાળવી દીધી હતી। આ કૌભાંડમાં શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને વર્તમાન ધારાસભ્ય ઉનર કાનગડ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય તેમજ પૂર્વ મેયર પ્રદીપ ડવ સહિતના ભાજપના હોદ્દેદારોની બુંડી ભૂમિકા હતી। આ ઉપરાંત 47 ચોરસ મીટર જગ્યામાં પણ કાળા હાથ કરવા માટે આર્કિટેક્ટ વિમલ થોરિયા પણ ભાજપના આગેવાન સાથે રહ્યો હતો। દસ્તાવેજ કરવા માટે હિતેશ ડાંગર અને અભિજીત ઉર્ફે કુલદીપસિંહ જાડેજાનો રાખ્યા હતા। આ તમામે 47 ચોરસ મીટર જગ્યામાં 80 ચોરસ મીટર બાંધકામ ખડકી દીધું હતું, જે હવે તોડી પાડવામાં આવશે। ગેરકાયદેસર પ્લોટ ફાળવણીની તપાસ હજુ ચાલી રહી છે, પણ જેટલી ફાળવવામાં આવી છે તેના કરતાં વધારે જે બાંધકામ કરી દેવાયું છે, આ તમામ બાંધકામ ઉપર હવે મ્યુનિસિપલ કમિશનરે પણ ક્ષેત્રફળ માપવાનો હુકમ કર્યો હતો। જેમાં ઇજનેરોએ જે રિપોર્ટ કર્યો હતો તેમાં 47 ચોરસ મીટરને બદલે તેના કરતાં વધુ તેટલું બધું જ બાંધકામ જે ખડકી દેવામાં આવ્યું હોય તેવું દર્શાવવામાં આવ્યું છે, અને જેને લઈને જે કેસ પેપર તૈયાર કરી ટાઉન પ્લાનિંગ એક્ટ 68 મુજબની નોટિસ ફટકારવામાં આવી છે। જે મુજબ આગામી 10 દિવસમાં ઓફિસ ધારકો એટલે કે કમલેશ મીરાણી સહિતના નેતાઓની જે ગેરકાયદેસર બનાવેલી સીડી તેમજ ફેબ્રિકેશન અને શૌચાલયનું જે બાંધકામ છે તે હટાવવું પડશે, નહીંતર મનપા દ્વારા તેનું બુલડોઝર લાવી આ દબાણ દૂર કરવામાં આવશે। એટલે કે કહી શકાય કે હવે રાજકોટમાં જે કૌભાંડીઓ નેતા હતા તે લોકોના કૌભાંડ પણ નહીં ચાલે, અને હવે રાજકોટ કોર્પોરેશન આ લોકો સામે લાલ આંખ કરી તેમને નોટિસ ઇસ્યુ કરી અને જે દબાણવાળી જગ્યામાં જે બાંધકામ કરવામાં આવ્યું છે તે તોડી પાડવા માટે તેમને કહેવામાં આવ્યું છે। ત્યારે આપ શું માની રહ્યા છો કે ખરેખર આ નેતાઓનું જે ગેરકાયદેસર બાંધકામ ઊભું કરવામાં આવ્યું છે તે રાજકોટ કોર્પોરેશન તોડી શકશે ખરી? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।